लास्ट टाइम तमने जे विडियो लेक्चर आप्यो हतो जेमां धंधानी खरीदीना हिसाबोमां कई विगतों पर कॉन्सन्ट्रेशन करवानुं छे एनी माहिती आपी हती। ए मुजब धंधानी खरीद किंमत शोधवा माटेनी बे पद्धतिओ छे। एक अवेज किंमतनी पद्धति अने बीजी चोख्खी मिलकतनी पद्धति। जो दाखलामां कोई खुट्टी विगत न होय रोकड़ जेवी અને બધું જ આપી દીધું હોય, પૂરતો અવેજ આપી દીધો હોય તો આ અવેજનો સરવાળો કરવાથી ધંધાની ખરીદ કિંમત મળી જતી હોય છે। પણ જો દાખલામાં એવું કહ્યું હોય કે બાકીની રોકડ ચૂકવવામાં આવે છે, એનો અર્થ એ થયો કે પૂરતી વિગત નથી, રોકડ ખૂટે છે, રોકડ શોધવાની છે, તો એવા સંજોગોમાં ચોખ્ખી મિલકતની પદ્ધતિથી આપણે પહેલાં ચોખ્ખી મિલકતો શોધવી પડે, જો પાઘડી હોય તો ઉમેરવી પડે અને એ રીતે ધંધાની ખરીદ કિંમત નક્કી થાય। એના પછી એનો અવેજ નક્કી થાય અને એ રીતે અવેજ કિંમત એ લખાય અને ત્યારબાદ એની આમનોંધ અને ધંધો ખરીદ્યા પછીનું પાકું સરવૈયું વગેરે વિગતો લખાતી હોય છે। તો એની થિયરીની વિગતો આપ્યા બાદ, એની આમનોંધ સમજાવ્યા બાદ આજના આ દાખલામાં પ્રેક્ટિકલી આ બધી વિગત કઈ રીતે શોધવામાં આવે છે, શું ધ્યાનમાં લેવું, કઈ રીતે કયા સ્ટેપમાં ગણતરી કરવી, એ ગણતરી કરેલા સ્ટેપના આધારે કઈ રીતે આમનોંધ લખવી, એ આમનોંધ પરથી કઈ રીતે પાકું સરવૈયું તૈયાર થાય, એ વિગતો આપણે શીખવાની છે। તો અહીંયા તમારી સમક્ષ એક દાખલો છે, હું એ દાખલાની વિગત તમને આપું તો મેસર્સ કપૂર બ્રધર્સની પેઢીનો ધંધો ખરીદી લેવા તારીખ 1/4/16ના રોજ ₹10ના 10,000 ઇક્વિટી શેરની સત્તાવાર થાપણથી ધી સત્યમ કંપની લિમિટેડની સ્થાપના કરવામાં આવી। એટલે આની સત્તાવાર થાપણ 10,000 શેર, ₹10નો એક એવા એ રીતે ₹1,00,000 થશે। હવે અહીંયા આ પેઢીનું પાકું સરવૈયું આપ્યું છે, એની મૂડી છે રાજ અને શશી, એ બંનેની મૂડી 60 અને 40,000 થઈને 1,00,000 છે। અનામત છે, બેંક લોન છે, લેણદારો દેવી હુંડી। મિલકત લેણા બાજુ પર તમે જુઓ તો જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, સ્ટોક, દેવાદારો, રોકાણો, લેણી હુંડી અને બેંક સિલક પણ છે। અને કહ્યું છે ધંધાની ખરીદીની શરતો નીચે પ્રમાણે હતી। જમીન, મકાન અને સ્ટોક અનુક્રમે ₹50,000 અને ₹20,000ની કિંમતે અને બાકીની મિલકતો ચોપડે કિંમતે લેવી। પેઢીની પાઘડીની કિંમત ₹10,000 આંકવામાં આવી અને અહીંયા કહ્યું છે બેંક લોન સિવાય બધી જ જવાબદારી કંપનીએ સ્વીકારી। એટલે બેંક લોનની જવાબદારી કંપની લેતી નથી, એટલે જ્યારે આપણે દેવા લખીશું ત્યારે બેંક લોન નહીં આવે અને પેઢીનો વિસર્જન ખર્ચ ₹1,000 કંપનીએ ભોગવવાનો છે। એટલે કંપની ભોગવે એટલે એ જે ખરીદ કિંમત છે એમાં આટલા રૂપિયા વધી જાય, ₹1,000 વધી જાય। અને અહીંયા જુઓ કહ્યું છે ધંધાની ખરીદ કિંમત પેટે પૂરેપૂરા ભરાયેલ 5,000 ઇક્વિટી શેર 20% પ્રીમિયમે, 6%ના ₹50,000ના ડિબેન્ચર અને બાકીની રકમ રોકડમાં। આ જુઓ શબ્દ બાકીની રકમ, એટલે અવેજ કિંમતથી ખરીદ કિંમત નહીં મળે એટલે બીજી પદ્ધતિ ચોખ્ખી મિલકતની પદ્ધતિથી એ શોધવું પડશે। અને કંપનીનો પ્રાથમિક ખર્ચ ₹1,600 થયો એવું કહ્યું છે। કંપનીના ચોપડે આમનોંધ લખી ધંધો ખરીદ્યા પછીનું કંપનીનું પાકું સરવૈયું તૈયાર કરે। તો આ રીતની વિગતો તમારી સમક્ષ છે। હવે એની ગણતરીમાં આપણે જઈએ, જ્યાં જ્યાં જરૂર હશે હું તમને પ્રશ્નની વિગતો બતાવતો રહીશ અને સાથે સાથે આ જે ગણતરી થાય છે એની વિગતો પણ આવશે। એ વિગત હવે જો અહીંયા આ જે દાખલો છે એટલે કે ચેપ્ટર હું લખી દઉં, ધંધાની ખરીદીના હિસાબો અને ફંડામેન્ટલ ઓફ એકાઉન્ટમાં છે એ પણ લખી દઉં। અહીંયા કપૂર બ્રધર્સનો દાખલો છે એટલે એ લખું છું અને હવે આપણે એની એક એક વિગતો અહીંયા જોતા જઈએ। તો અહીંયા એ જે મિલકતો કે લે છે, આપણે સૌથી પહેલાં પહેલો મુદ્દો ગણવો પડે ચોખ્ખી મિલકતો। અને ચોખ્ખી મિલકતો એટલે પરચુરણ મિલકતો બાદ પરચુરણ દેવા। પહેલાં પરચુરણ મિલકતો જે છે એ પરચુરણ
મિલકતો માટે પણ આપણે અહીંયા એ વિગત લખી દીધી. હવે અહીંયા પ્રશ્ન પણ છે તમારી સામે, મેં બંને અહીંયા સ્ક્રીન પર હું લઈ આવ્યો છું, એટલે બંને વિગતો તમે જોઈ શકો અને બંને વિગતોના આધારે તમે અભ્યાસ કરી શકો. તો જુઓ, અહીંયા જે મિલકતો લેવાની છે એમાં કયું છે જમીન મકાન, સ્ટોક, એટલે કે જમીન મકાન માટે એણે કિંમત કહી 50,000, સ્ટોક માટે એણે કહી 20,000 અને બાકીની જે મિલકતો છે ચોપડે કિંમતે લેવી. એટલે પ્લાન્ટ યંત્રો, સ્ટોક, દેવાદારો, રોકાણો, અહીંયા સ્ટોક મેં બીજી વાર લખી દીધું, સ્ટોક ઉપર આવી ગયો, એટલે દેવાદારો, રોકાણો, લેણી હુંડી અને બધી મિલકતો લઈ લે છે એટલે બેંક સિલક પણ અહીંયા આવી જશે. હવે અહીંયા બાકીની મિલકતો ચોપડે કિંમત તો જુઓ, અહીં પ્લાન્ટ અને યંત્રો તમને દેખાશે 20,000, અહીંયા જો દેવાદારો તમને દેખાશે 23,200, રોકાણો છે 4,800ના, લેણી ઊંડી 6,400 અને બેંક 9,600 અને આ બધાનું ટોટલ આપણે અહીંયા કરીશું. એમાંથી બાદ પરચુરણ, દેવા, જેમાં એ બેંક લોન નથી લેતો, આ નથી લેતો, અને તમને જે થિયરી આપી છે એમાં જો મૂડી, અનામત એ બધું ન આવે, એટલે અહીંયા બે જ વસ્તુ આવશે, લેણદારો, દેવી હુંડી. લેણદારો અને દેવી હુંડીનો આંકડો છે 22,000 અને 7,000. ઉપરનું હું ટોટલ કરું તો 6 ને 4 10 ને 8 18 ને 2 20 અને 2 ને 3 5 ને 4 9 ને 6 15 ને 9 24, 2 ને 5 7 ને 2 9 ને 2 11 ને 13 અને 29,000. એટલે અહીંયા 1,05,000 જે ચોખ્ખી મિલકતો કહેવાય. પણ આમાં પાઘડી પણ આપી હોવાથી પાઘડી એમાં ઉમેરવી પડશે, એ 10,000 એટલે 1,15,000 થશે. અને અહીંયા આ છેલ્લા મુદ્દા તરીકે તમે જોઈ શકો છો કે અહીંયા છેલ્લો નહીં પણ ત્રીજો મુદ્દો કે પેઢીનો વિસર્જન ખર્ચ 1,000 કયો છે, એટલે એ વિસર્જન ખર્ચ પણ આપણે અહીંયા ઉમેરવો પડે, એટલે પ્લસ વિસર્જન ખર્ચ અને પાઘડીમાં ઉમેરાઈ જાય, વિસર્જન ખર્ચ પાછું પાઘડીમાં ઉમેરાઈ જાય, એટલે આ ધંધાની ખરીદ કિંમત થઈ 1,16,000 એ ધંધાની ખરીદ કિંમત થઈ. તો આ પહેલો મુદ્દો અહીંયા આ રીતે પૂરો થયો. આ રીતે એની ગણતરી તમારે કરવાની હોય છે. અને હવે આમાં એક પ્રાથમિક ખર્ચ છે અને અવેજ છે, તો એ પણ હું તમને બતાવી દઉં છું. તો અવેજનો મુદ્દો બતાવવા માટે અથવા હું વાંચી જાઉં છું, એ તમને PDF ફાઇલમાં પ્રશ્ન આપેલો હશે, એમાં તમે જોઈ લેજો. એટલે અહીંયા હવે બીજો મુદ્દો કે આ અવેજ કિંમત કઈ રીતે ચૂકવાય છે. ટોટલ ચૂકવવાના છે 1,16,000, તો કઈ રીતે ચૂકવાય છે. તો અહીંયા ચોથા મુદ્દામાં એણે કહ્યું છે કે ઇક્વિટી શેર આપે છે, એ 5,000 છે. હવે એની કિંમત કેટલી એક શેરની? 100 પણ હોય, 10 પણ હોય, પણ કેટલી કિંમત? તો અહીં દાખલાની શરૂઆતમાં જો કહ્યું છે પહેલી લીટીમાં ₹10નો શેર છે, એટલે આ ₹10નો ગણવાનો આપણે, પણ એ અહીંયા નથી આપ્યું, પહેલી લીટીમાં કહ્યું છે, સત્તાવાર તાપણમાં કહ્યું છે, એટલે ત્યાંથી તમારે એ વિગત જોવી પડે. હવે આ ઇક્વિટી શેર છે, જામીનગીરી પ્રીમિયમ સાથે અપાય છે, એટલે જામીનગીરી પ્રીમિયમ એ 20% કહ્યું છે, એટલે કે 50,000ના
20% 10,000 થાય। આ ઉપરાંત અપાય છે 6%ના ડિબેન્ચર, એટલે પ્લસ કરો 6%ના ડિબેન્ચર, એ પણ અપાય છે અવેજમાં, એ 50,000 છે। અને બાકીની રોકડ, એટલે આપણે અહીં શોધવું પડે રોકડ કેટલી, ત્યાં પ્રશ્નાર્થ કર્યું। ટોટલ ચૂકવવાના 1,16,000 જે ખરીદ કિંમત છે એ ચૂકવવી પડે 1,16,000, તો આ 50, 10 ને 50 એટલે કે 1,10,000 આ રીતે ચૂકવાઈ જાય છે। એટલે બાકીની રોકડમાં તમારે 6,000 રૂપિયા આવે। અને હવે આની આમનોંધ લખું એ પહેલાં તમને સમજાવી દઉં કે આમનોંધમાં શું થશે। આ પહેલી વિગત જે છે આખી, એના આધારે પહેલી નોંધ લખાશે। આ પહેલી વિગત આખી સમગ્ર, તો આ મિલકતો બધી ઉધાર થશે। આ પાઘડી પણ એમાં વિસર્જન ખર્ચ એડ કરી દેવાનો, એ પાઘડી 10 અને 1 એમ થઈને વિસર્જન ખર્ચ પાઘડીમાં ગણાય, એટલે બંને પ્લસ થઈને પાઘડી 11,000 થઈ જશે। તો હું અહીંયા લખી દઉં, પાઘડી બરાબર 10,000 વત્તા વિસર્જન ખર્ચ 1,000, એટલે પાઘડી થશે 11,000। એટલે આમનોંધમાં તમને વાંધો ન આવે। તો આ રીતે આ વિગતો આવી ગઈ। હવે જો આમનોંધ કેટલી સહેલી છે, તમે જે આ વિગતો લખી છે, આ મિલકતો છે એ આવી છે, એટલે આ બધું ઉધાર કરી દો। એની સાથે આ પાઘડી પણ લઈ લો 11,000, એ પણ ઉધાર કરી દો। અને જે દેવા છે આ બે લેણદાર ને દેવી ઊંડી, એ જમા કરી દો। અને આ ધંધો ખરીદ્યો છે કપૂર બ્રધર્સનો ધંધો છે, આ સત્યમ કંપનીએ ખરીદ્યો। આ સત્યમ કંપની ખરીદે છે, પણ ધંધો કપૂર બ્રધર્સનો છે। તો કપૂર બ્રધર્સને આટલા રૂપિયા આપવાના થશે, એટલે કપૂર બ્રધર્સ ખાતે 1,16,000 જમા થશે। એટલે આખી નોંધ થશે, આ બધી મિલકતો ઉધાર, પાઘડી ઉધાર, આ બે દેવા જમા, અને આ 1,16,000 રૂપિયા કપૂર બ્રધર્સ ખાતે જમા। આ પહેલી નોંધ। બીજી નોંધ તમારી આવશે, આ બધું ચૂકવાય છે, આ બધું જાય છે, કોને જાય છે, કોણ લેનાર છે, તો કપૂર બ્રધર્સ। એટલે કપૂર બ્રધર્સ ખાતે ઉધાર 1,16,000 અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે 50,000 જમા, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 10,000 જમા, તે 6%ના ડિબેન્ચર ખાતે 50,000 જમા, અને તે રોકડ કે બેંક બંને ગણો, રોકડ પણ કહેવાય બેંક પણ કહેવાય, બધું ભેગું જોયા તો એ 6,000। અને આ રીતે એની રકમ ચૂકવી દેવાશે। અને આ ઉપરાંત ફક્ત અને ફક્ત એક જ મુદ્દો પ્રાથમિક ખર્ચનો વધારાનો છે, એટલે પ્રાથમિક ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે એવી પણ નોંધ થશે। અને 1,600 રૂપિયા છે, એટલે 1,600 રૂપિયાની નોંધ થશે। અને આ રીતે બધી તમારી નોંધો પૂરી થશે। કઈ રીતે બધી નોંધો થાય એ હું અહીંયા લખું છું આમનોંધ તરીકે। એટલે સત્યમ લિમિટેડના ચોપડે આમનોંધ। હવે હું આમનોંધ લખું છું, અને અહીંયા કોઈ ગણતરી તો છે નહીં, છતાં એક જગ્યા રાખી દઉં છું। હવે અહીંયા કપૂર બ્રધર્સનો ધંધો ખરીદવામાં આવે ત્યારે, આ પહેલી નોંધ। તો આ જેટલી પણ મિલકતો દેખાય છે આપણને અહીંયા, જમીન મકાન સ્ટોક પ્લાન્ટ યંત્રો, એટલે કે જમીન મકાન ખાતે ઉધાર, જમીન મકાન ખાતે ઉધાર, સ્ટોક ખાતે ઉધાર, જમીન મકાનના ત્યાં એ તમે જોશો વર્કિંગ તો એમાં દેખાશે 50,000, સ્ટોકના 20,000, બાકીની મિલકતો એટલે પ્લાન્ટ યંત્રો ખાતે
જે આપણે વર્કિંગ કર્યું છે એમાં જ જોવાનું 20,000. પછી દેવાદારો ખાતે ઉધાર, રોકાણો ખાતે ઉધાર, લેણી હુંડી ખાતે ઉધાર, બેંક પણ આવે છે એટલે બેંક ખાતે ઉધાર. આના આંકડા જોઈએ તો દેવાદારો છે 23,200, આ 4,800, આ 6,400, બેંક છે 9,600. અને ભૂલવાનું નહીં આ વિગત, જે નીચે છે એટલે કદાચ ભૂલાઈ જાય, એટલે આખો મુદ્દો જોઈ લેવાનો. પાઘડી ખાતે 11,000. તે આ બધું ઉધાર થશે અને તે અહીંયા આ વિગતમાં લેણદારો અને દેવી હુંડી છે એટલે તે લેણદારો ખાતે જમા એવું લખાય નહીં, તે દેવી હુંડી ખાતે, અને તે વેચનાર છે કપૂર બ્રધર્સ એટલે તે કપૂર બ્રધર્સ ખાતે. આ 22,000 છે, આ 7,000 છે અને એને 1,16,000 આપવાના છે. એટલે આ રીતે આ વિગત પૂરી થશે. બાબત જે કપૂર બ્રધર્સનો ધંધો ખરીદ્યો તેના. હવે કપૂર બ્રધર્સને અવેજ એટલે કે ખરીદ કિંમત ચૂકવવામાં આવે ત્યારે આ બીજો વ્યવહાર એને ચૂકવાય છે એટલે લેનાર બને છે. એટલે કપૂર બ્રધર્સ ખાતે ઉધાર અને 1,16,000 આપવાના છે એટલે 1,16,000. હવે આ બીજી આમનોંધ માટે તમારે આ બીજો મુદ્દો જોવાનો. જુઓ તમારી સમક્ષ મૂકું આ બીજો મુદ્દો. આ બધું જમા થશે. જો વટાવ હોય, ડિબેન્ચરમાં વટાવ હોય તો એ વટાવ ઉધાર કરવો પડે. અને આ બધું જમા એટલે કે આ રીતે તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, તે અહીંયા આ ડિબેન્ચર છે 6%ના, એ લખો તો ઠીક છે, નહીં તો ખાલી ડિબેન્ચર ખાતે પણ ચાલશે. તે 6%ના ડિબેન્ચર ખાતે અને તે રોકડ ખાતે. તો આટલું ચૂકવાય છે એટલે એ બધું જમા થશે. અહીંયા ઇક્વિટી શેર મૂડી છે તમારી 50,000, જામીનગીરી પ્રીમિયમ છે 10,000, 6%ના ડિબેન્ચર છે 50,000 અને આ 6,000. તો આ મુખ્ય નોંધો પૂરી થઈ ગઈ. હવે ત્રીજી નોંધ, પ્રાથમિક ખર્ચ ચૂકવવામાં આવે ત્યારની નોંધ. ખર્ચ જે પણ ઉધાર થાય, પ્રાથમિક ખર્ચ છે તો પ્રાથમિક ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે અને એની રકમ છે 1,600 રૂપિયા. એટલે 1,600 રૂપિયા અહીંયા લખીને આ બધી નોંધો પૂરી થશે. અને એ નોંધો પછી ધંધો ખરીદ્યા પછીનું પાકું સરવૈયું આવશે. એટલે એ આપણે બનાવી દઈએ. અહીંયા હું તમારી સમક્ષ એ મૂકું છું કે ધંધો ખરીદ્યા પછીનું. હવે આ સત્યમ કંપની થઈ ગઈ એટલે સત્યમ કંપની લિમિટેડનું પાકું સરવૈયું. હવે જુઓ પાકું સરવૈયું પણ કેટલું સરળતાથી બને છે એ હું તમારી સમક્ષ રજૂ કરીશ. અહીંયા આ આપણા મૂડી દેવા છે
આ મિલકત લેણા છે. હવે અહીંયા એક જ ફોર્માલિટી ખાલી દર વખતે કરવાની થશે અને એ આ છે સત્તાવાર થાપણ. આ ફોર્માલિટી કરવી પડશે. દરેક રૂપિયા 10નો તેવા 10,000 શેર એટલે આ 1 લાખ આવશે. આ સરવાળામાં ધ્યાનમાં ન લેવાય એટલે આપણે આ રીતે લખવું પડે. અને બહાર પાડેલ અને ભરાયેલ શેર આ એક મથાળું લખવાનું. આ પણ એક ફોર્માલિટી છે. હવે ત્યાં વિગત પછી આવશે. હવે અહીં તમારી જે આમનોંધો છે, આમનોંધોમાં જે ઉધાર છે એ બધી મિલકતો છે. એ બધી મિલકતો તમારે ઉધાર છે એટલે મિલકતને આ બાજુ લખી દેવાની. અને આ જે અવેજ અપાય એ બધો અવેજ એ મૂડી દેવા બાજુ પર લખાશે, સિવાય કે રોકડ. રોકડમાં વધઘટ થશે, પ્લસ માઇનસ થયા કરશે. તો એ આપણે જોઈએ છે. રોકડ ખાતું પણ બનાવાય અને રોકડ ખાતું બનાવ્યા વગર પણ વિગત લખી શકાય. હું અહીંયા આ વિગત તમારી સામે જ મૂકીને લખું છું. તો તમે જુઓ, આમનોંધમાં છે એ મુજબ જમીન મકાન, સ્ટોક, પ્લાન્ટ, યંત્રો, ત્યાંથી ઉતારો જ કરી દેવાનો છે સીધો. દેવાદારો, રોકાણો, લેણી હુંડી અને પાઘડી પણ લખી દઈએ. અને રોકડ અને બેંક ભેગી આપણે એ તફાવતથી શોધીશું અને ખાતું બનાવીને પણ હું તમને એ બતાવું છું. આ તો બધું એનું એ જ લખી દેવાનું. 50,000, 20,000, 20,000, 23,200, 4,800, 6,400 અને આ 11,000. પેલી બાજુ પર અવેજના 3-4 મુદ્દા છોડીને લેણદારો અને દેવી હુંડી આ તમને આમનોંધમાં દેખાશે. જો આ લેણદારો, આ દેવી હુંડી એટલે એ લખીશું 22,000, 7,000. હવે આ બીજી નોંધ, કપૂર બ્રધર્સ તો 1/16 જમા છે, 1/16 ઉધાર, એટલે કપૂર બ્રધર્સનો મુદ્દો નીકળી ગયો. હવે આ જે અહીંયા આ બધું જમા છે એટલે અહીંયા લખીશું ઇક્વિટી શેર મૂડી. અહીં લખવાનું અવેજ પેટે, ધંધાના અવેજ પેટે અપાય છે એ 50,000. પછી જાહેર જનતામાં આપેલ પણ હશે તો એ પહેલાં બતાવવા પડશે, પછી અવેજ પેટેના બતાવવા પડે, એવું બધું કરવું પડશે. પછી જામીનગીરી પ્રીમિયમ, આ બીજો મુદ્દો છે, એ 10,000. પછી 6% ડિબેન્ચર એ 50,000. જ્યારે ત્રીજી નોંધમાં જે પ્રાથમિક ખર્ચ આવે છે એ પ્રાથમિક ખર્ચ નહીં માંડી વાળેલ પરચુરણ મિલકતો કહેવાય, અવાસ્તવિક મિલકત કહેવાય. એ 1,600 અહીંયા લખીશું. અને આ રીતે આ લખ્યા બાદ તમારે આનો સરવાળો કરવાનો. તો 5 ને 1,10,000 અહીં થાય અને આ 29 એટલે 1,39,000 થશે. અને અહીં રોકડમાં 14, 26 એટલે 2, 5 ને 4, 9 ને 15 ને 16, 17, 17 ને 2, 19, 12, 12 ને 13. એટલે કે અહીંયા તમારા આ મુદ્દામાં જે રોકડ શિલક આવી છે એ રોકડ શિલક અહીંયા 2,000 રૂપિયા આવશે, જેને આપણે રોકડ અને બેંક શિલક કહીએ. હવે આપણે તફાવતથી શોધ્યું, પણ હવે દાખલામાં પ્રશ્નમાં જો કોઈ જગ્યાએ ભૂલ હોય તો આ તફાવતથી શોધેલામાં પણ ભૂલ આવે. એટલે આપણે શું કરવાનું, એક રોકડ અને બેંક ખાતું બનાવી દેવાનું. અને આમનોંધમાં એ રોકડ અને બેંક ખાતામાં આમનોંધમાં જ્યારે ધંધો ખરીદ્યો ત્યારે
એ ધંધો ખરીદતા જે રકમ આવી બેંક ખાતે તે એ વખતે કપૂર બ્રધર્સ જમા હતું, એટલે કપૂર બ્રધર્સ પાસેથી ધંધો ખરીદતા આવ્યું, એટલે કપૂર બ્રધર્સ ખાતે એ જે બેંક લોન છે, બેંક છે 9,600, એ 9,600 લખવાની. પછી ધંધો ખરીદતા આ આપ્યા પણ છે કપૂર બ્રધર્સને જ, એટલે કપૂર બ્રધર્સ ખાતે એ આપ્યા છે 6,000 રોકડા આપી દીધા, તો એ આવે. અને ત્રીજી નોંધમાં પ્રાથમિક ખર્ચ ચૂકવ્યો, પ્રાથમિક ખર્ચ ઉધાર છે અને બેંક ખાતું જમા છે, એટલે અહીં જમા બાજુ ખતમણી થાય અને એ છે 1,600. અને આ રીતે આટલા મુદ્દા થયા, એટલે આખર બાકી તમે જુઓ આ રીતે 2,000 આખર બાકી આવી જશે. અને આ રીતે તમારો આ પ્રશ્ન પૂરો થશે. તો પહેલાં તમારે ચોખ્ખી મિલકતો શોધવાની, પહેલું સ્ટેપ. પ્રશ્નમાં જેવી સૂચના આપી હોય, મિલકતોની કિંમત આપી હોય, એ મિલકતોની કિંમત લખવાની. ન કહ્યું હોય તો જે ચોપડે કિંમત હોય એ જ લખવાની. અને દાખલામાં જે ઇન્સ્ટ્રક્શન હોય કે આ મિલકત લેવાય છે અને આ મિલકત નથી લેવાતી, તો જે મિલકતો લેવાતી હોય એ લેવાની, લિસ્ટમાં એનું નામ લખવાનું. જે દેવા લેવાતા હોય એ લખવાના, જેમ કે આમાં બેંક લોન એને નથી લીધી એટલે બેંક લોનને આપણે ઉડાવી દીધી, અને એ સિવાય ખાલી લેણદારોને દેવી હુંડી લખી. ભાગીદારોની મૂડી, ભાગીદારોનો નફો વગેરે ન આવે, અવાસ્તવિક મિલકત ન આવે, એ સિવાયના બીજા બધા મુદ્દા આવે. અને એ રીતે પરચુરણ મિલકત અને પરચુરણ દેવાનું લિસ્ટિંગ કરીને ચોખ્ખી મિલકત શોધો. જો પાઘડી હોય તો એ ઉમેરી દો, ન હોય તો અવેજ કિંમત સાથે સરખાવીને પણ પાઘડી શોધી શકાય. આપણે આગળ બીજા દાખલાઓ એવા આવશે, એમાં એ બધી વિગતો, એ બધા મુદ્દા આપણે જોઈશું. અને અહીંયા આ બે વિગતો શોધ્યા બાદ જો વિસર્જન ખર્ચ હોય તો એ પણ લખી દો, એ કંપનીએ ચૂકવવાનો, એટલે એટલા રૂપિયાના વધારે જાય છે, એટલે ખરીદ કિંમત પેટે જે આપે છે એવું સમજવાનું. અને પાઘડીમાં લખાઈ જાય, પાઘડી પેટે જે એટલી રકમ વધુ આપે છે એવું કહેવાય, એટલે વિસર્જન ખર્ચ પાઘડીમાં સમાવી લેવો. અને એના પછી આ બે ગણતરી કર્યા પછી બે આમનોંધ લખવાની. પહેલી ગણતરીના આધારે પહેલી આમનોંધ, બીજી ગણતરીના આધારે તમે બીજી આમનોંધ લખશો. આ આમનોંધો લખ્યા બાદ જે એક્સ્ટ્રા કંઈ પણ હોય, જેમ કે આમાં પ્રાથમિક ખર્ચનો મુદ્દો આવ્યો, બીજા દાખલાઓમાં જાહેર જનતામાં શેર બહાર પાડવામાં આવશે એ પણ મુદ્દો આવશે, તો એ પણ આપણે લખીશું. તો આમ એક્સ્ટ્રા જે પણ મુદ્દા હોય લખવા પડશે. અને આ ઉપરાંત દેવાદાર અને લેણદારનો એક જુદો જ મુદ્દો, નવો મુદ્દો હોય છે, જે બીજા પ્રકારના દાખલા થઈ જાય તમારે. આની અંદર જ એનો સમાવેશ થાય છે, પણ એ આખા દાખલા બીજા પ્રકારના છે, તો એ તમને મેરિયા સાહેબ એ દાખલા શીખવાડશે. એ મુદ્દો હું ટચ નહીં કરું, દેવાદાર અને લેણદારવાળો. એ સિવાયના આવા જે સિમ્પલ જે પણ મુદ્દા આવશે એ મુદ્દાઓ અહીંયા આપણે જોઈશું. તો આ બે આમનોંધ લખ્યા બાદ આ બે આમનોંધમાંથી જે ઉધાર છે એ બધું મિલકત લેણા બાજુ, સિવાય કે રોકડ, અને જે જમા છે એ મૂડી દેવા બાજુ, અને બીજી નોંધમાં જે અવેજ અપાય છે એ પણ જમા છે એટલે એ પણ મૂડી દેવા બાજુ પર ગોઠવી દો. અને છેલ્લે તફાવતી રોકડ અને બેંક સિલક શોધી લો. આવું કરતાં તમારો જે પાકું સરવૈયું છે એમાં રોકડ સિલક કેટલી એ આવી જશે. આમાં તો રોકડના વ્યવહારો ઓછા છે પણ કદાચ વધારે હોય. આ તો મૌખિક પણ ગણાય એવું છે કે ભાઈ ધંધો ખરીદતા 9,600 આવ્યા, ધંધો ખરીદતા 6,000 આપી દીધા અને પ્રાથમિક ખર્ચના 1,600 આપી દીધા, એટલે કેલ્ક્યુલેટર પર પણ 9,600માંથી 6 જાય અને 1,600 જાય તો કેટલા વધ્યા? 2,000. એ રીતે પણ શોધી શકો. તો આ રોકડ અને બેંક શોધવાની જુદી જુદી પદ્ધતિઓ છે. એક તો તમે આ તફાવતથી પાકા સોરિયામાં જ ગણી લો, પણ એમાં જોખમ એ છે કે દાખલામાં કોઈ ભૂલ હશે તો રોકડ અને બેંક પણ ખોટી આવશે. એટલે રોકડ અને બેંક જુદું એક ખાતું બનાવો, 3-4 જ એન્ટ્રી માંડ હોય છે, એટલે જુદું ખાતું બનાવો. કેટલી બાકી આવે છે તો તમારા તફાવતમાં એટલી બાકી આવી જાય છે એ જુઓ. એ આવી જતી હોય તો તમારા પ્રશ્નમાં કોઈ ભૂલ નથી, એ ન આવતી હોય તો પ્રશ્નમાં કોઈ ભૂલ હોય એને શોધો અને એ શોધીને એના સુધારો કરવાનો પ્રયાસ કરો. તો આ એક સરળ દાખલો લઈને મેં શરૂઆત કરી દીધી છે. નેક્સ્ટ ટાઈમ આપણે લાઈવ લેક્ચરમાં મળીશું તમારી પરીક્ષા પછી, અને એ પરીક્ષા પછી આપણે બીજા જુદા જુદા દાખલાઓ જોઈશું. લાઈવ લેક્ચરમાં જ એ દાખલાઓ જોઈશું. તમારે નોટ પેન તૈયાર જ રાખવાની
અને હું તમને એ જ વખતે લખાવીશ અને એ જ વખતે તમારે જાતે લખીને એ દાખલો ગણવાનો થશે. અહીંયા આ લેક્ચર હું પૂરું કરું છું. થેન્ક યુ.